સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશિત પુસ્તકમાં ભગવાન પરશુરામના વિવાદિત ઉલ્લેખને લઈને સુરેન્દ્રનગરમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગરની તમામ બ્રાહ્મણ સમાજની સંસ્થાઓ દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ તથા કારેલી બાગ, વડોદરા દ્વારા પ્રકાશિત લીલા ચરિત્રની વાતોમાં પરશુરામ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરી હોવાના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવેલા વિવાદિત પ્રવચનો પર રોક નહીં લગાવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમજ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। જય પરશુરામ। સુરેન્દ્રનગરની સમસ્ત બ્રહ્મ સમાજની સંસ્થાઓ આજે કલેક્ટર કચેરી આવેદન આપવા આવી છે। આપ લોકોને ખ્યાલ છે એ પ્રમાણે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય એની સંસ્થાઓ દ્વારા, એમના સાધુઓ દ્વારા, એમના પુસ્તકોમાં સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અણછાજતું બોલવામાં આવે છે, લખવામાં આવે છે। આ વખતે પણ કુંડળધામ અને કારેલી બાગ, વડોદરા દ્વારા પ્રકાશિત થતા લીલામૃત પુસ્તકની અંદર બ્રાહ્મણોના ઈષ્ટદેવ, સનાતનીઓના છઠ્ઠા ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામ ભગવાન વિશે અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા છે, જેનાથી સંપૂર્ણ સનાતન ધર્મની સાથે સાથે બ્રાહ્મણ સમાજ પણ ખૂબ આક્રોશિત છે। અમે કલેક્ટરશ્રીના માધ્યમથી આજે સરકારશ્રીમાં આવેદન આપવા આવ્યા છીએ કે આ બાબતના કડકમાં કડક પગલાં લે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે આવો કોઈ બફાટ કોઈ પણ સંસ્થા દ્વારા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ વિશે ન બોલવામાં આવે તેની નોંધ લેવામાં આવે। અને આ કાર્યક્રમની અંદર, આ આવેદનની અંદર અમને ગોસ્વામી સમાજનો પણ સંપૂર્ણ સપોર્ટ રહ્યો છે અને દરેક સનાતન ધર્મના લોકોએ અમને સપોર્ટ આપ્યો। અમો સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની તમામ સંસ્થાઓ વતી આજે તમામ સંસ્થાઓના પ્રમુખ અને મંત્રીઓ અને આ કારોબારીઓ અને આગેવાનો બ્રહ્મ સમાજના બધા જ ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કુંડળધામ, વડોદરા દ્વારા અને એના પ્રકાશિત પુસ્તક દ્વારા જે પરશુરામ ભગવાન, જે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે તેવા પરશુરામ દાદાના અપમાનજનક અંદર શબ્દો લખેલા છે તેના વિરુદ્ધમાં અને તેને અનુલક્ષીને આજે એક કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપીએ છીએ। આવનારા દિવસોમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રહ્મ સમાજ વિરુદ્ધ અને સનાતન ધર્મ વિરુદ્ધ કંઈ પણ પ્રકારનું કોઈ આડોઅવળું લખવામાં આવશે અથવા કંઈ કરવામાં આવશે તો બ્રહ્મ સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી પહેલા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે અને ભવિષ્યમાં ઉગ્ર આંદોલનો કરશે અને જેની સર્વ વ્યક્તિએ નોંધ લેવી જોઈએ। વારંવાર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમુક સંસ્થા અને અમુક સાધુઓ દ્વારા પરશુરામ ભગવાન, શ્રી શંકર ભગવાન, મહાદેવ 250 વર્ષનો ઇતિહાસ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, જે 250 વર્ષના ઇતિહાસથી અલગ જઈને જે 5000 વર્ષના સનાતની ઇતિહાસને કે અનંત સનાતની ઇતિહાસને લાંછન લાગે એવા કૃત્યો અને એવા એમના શબ્દોમાં કાંઈક ને કાંઈક ઉલ્લેખ કરે છે। એમની કથાઓમાં એવી રીતે સનાતન ધર્મનું અપમાન થાય તેવું વારંવાર કરે છે, જેને વારંવાર કરવાથી આને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ પ્રકારના કૃત્યો જો હવે આ પ્રકારના સાધુઓ કંઈ કરશે તો જેની જવાબદારી છે ને સાધુઓની અંગત રીતે રહેશે। ભવિષ્યમાં બ્રહ્મ સમાજ આ સાખી લે નહીં અને આ તો સનાતન ધર્મનું અપમાન છે, આરાધ્ય દેવ પરશુરામનું અપમાન છે એવું નહીં, સનાતન ધર્મના દરેક વ્યક્તિઓનું, દરેક સનાતનીઓનું અપમાન છે। વારંવાર થતા કૃત્યોથી દરેક વ્યક્તિઓ, દરેક સમાજ હવે આ સંપ્રદાયથી નારાજગી દર્શાવે છે કે આ પ્રકારના સાધુઓ દ્વારા આ પ્રકારના બોલવાનું થાય છે, સૂત્રાચાર્યો થાય છે, અપમાનજનક સનાતન ધર્મ માટેની ટિપ્પણી થાય છે। એટલે ભવિષ્યમાં આ પ્રકારનું અમે સ્વામિનારાયણ સંપ્રદાયને, ધર્મ બધા સારા છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એમના સાધુઓને છૂટો દોર છે જે એના ઉપર લગામ હાકે અને લગામ રાખી અને એમને મર્યાદા સ્વીકારે કે સનાતન ધર્મનું અપમાન ન કરે।